હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે વર્ગીકરણની કક્ષાઓ જોઈ. 5 સૃષ્ટિમાં મુખ્ય વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ જોયું. ખાસ કરીને સાયન્ટિસ્ટ કે જેનું નામ છે રોબર્ટ વિટેકર, એને 5 સૃષ્ટિની અંદર વર્ગીકરણ આપણને આપ્યું કે કેટલી પ્રકારના સજીવો આપણને જોવા મળે છે. એઝ લાઈક સૌથી પહેલી સૃષ્ટિ હતી મોનેરા, પછી હતી પ્રોટિસ્ટા, પછી હતી ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એ પ્રાણી સૃષ્ટિની અંદર પણ કેવી કોઈ પણ એક સૃષ્ટિમાં પર્ટિક્યુલરલી જો આપણે અંદર જવું હોય તો એ અંદર જઈને કેટલી સૃષ્ટિમાં વિભાજન થાય છે એ પણ આપણે જોયું હતું. યાદ આવે છે? વર્ગીકરણની કક્ષાઓ નીચેથી જોઈએ અથવા તો ઉપરથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા હતી સૃષ્ટિ, પછી સમુદાય અથવા વિભાગ, પ્રાણી હોય તો સમુદાય અને વનસ્પતિ હોય તો વિભાગ, પછી ગોત્ર, કુળ, જાતિ, પ્રજાતિ, વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ. આવી રીતે વર્ગીકરણની કક્ષા જોઈ હતી અને એ પણ જોયું હતું કે કઈ રીતે સજીવો છે એ આ રીતે ડેરાઇવ થઈ શકાય. આઈ હોપ તમે સારી રીતે સમજ્યા હશો. રોબર્ટ વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ દીધેલું છે એ વર્ગીકરણનો સૌથી પહેલા ચાર્ટ સમજીએ અને પછી 1 બાય 1 સૃષ્ટિ ઉપર જઈએ. પહેલી 3 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ, એની ઉપર આપણે બહુ ડીપમાં નથી ભણવાનું, એટલે થોડામાં કમ્પ્લીટ કરવાનું છે. વનસ્પતિ ઉપર થોડું ડીપમાં જશું અને પ્રાણી સૃષ્ટિ ઉપર સૌથી વધારે ડેપ્થ આ બુકની અંદર આપણને આપેલી છે, જે આપણે સૌથી વધારે ડીપની અંદર સમજવાનું છે. ક્લિયર છે મિત્રો? તો ચલો શરૂ કરીએ. તો સૌથી પહેલા આવશે વિટેકર દ્વારા પાંચ સૃષ્ટિ વર્ગીકરણનો ચાર્ટ. વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ. તો ચલો વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ જોઈએ. તો સૌથી પહેલા સૃષ્ટિને કઈ રીતે વહેંચવામાં આવેલી હતી તો યાદ કરો. કોષ કેન્દ્રના આધારે એક આદિકોષ કેન્દ્ર અને બીજું સુકોષ કેન્દ્ર. તો સૌથી પહેલા આવશે સૃષ્ટિ. સૃષ્ટિને સૌપ્રથમ 2 વિભાગમાં વહેંચવામાં આવી. કોના આધારે? તો ડિયર ફ્રેન્ડ્સ, એ કોષ કેન્દ્રના આધારે. એક કે જે કોષ કેન્દ્ર ન ધરાવતા સજીવો અને બીજા કે કોષ કેન્દ્ર ધરાવતા સજીવો. ન ધરાવતા સજીવોને આપણે કીધેલું આદિકોષ, કેન્દ્રીકોષ. અને આને આપણે કહીશું સુકોષ કેન્દ્રી. આદિકોષ કેન્દ્રની અંદર કઈ સૃષ્ટિનો સમાવેશ થાય છે તો કે આદિકોષ કેન્દ્રની અંદર સૃષ્ટિ મોનેરાનો સમાવેશ થાય છે. સૃષ્ટિ મોનેરા. ચલો ડિયર ફ્રેન્ડ્સ, એટલો ક્લિયર? હવે સુકોષના પાછા 2 ભાગ પડે છે. સુકોષના કેટલા ભાગ પડે છે? 2 ભાગ. ચલો એ સમજીએ કે એના કયા 2 ભાગ પડશે. તો કે સુકોષના એવા 2 ભાગ પડ્યા કે આપેલ કોષ છે એ એક કોષી છે કે બહુકોષી છે. કયા આપેલ કોષ એ એક કોષી છે કે બહુકોષી છે. એટલે તેનું શરીર એક જ કોષનું બનેલું છે કે એક કરતા વધારે કોષનું બનેલું છે એ સમજીએ. અહીંયા લખીએ એક કોષી અને અહીંયા લખીએ બહુકોષી. તો
એક કોષી સજીવની એક નવી સૃષ્ટિ છે, જે સૃષ્ટિનું નામ છે સૃષ્ટિ મોનેરા. શું નામ છે આ સૃષ્ટિનું? સૃષ્ટિ મોનેરા. અરે મોનેરા નહીં, પ્રોટિસ્ટા. મોનેરા તો આવી ગઈ. સૃષ્ટિનું નામ શું છે? પ્રોટિસ્ટા. મોનેરાની અંદર કેવા સજીવો આવે છે? તો કે કોષ કેન્દ્ર ન ધરાવતા, કોષ કેન્દ્ર ન ધરાવતા, એટલે એવું કહી શકાય કે બેક્ટેરિયા જેવા સજીવો. બેક્ટેરિયા જેવા નિમ્ન કક્ષાના સજીવોનો સમાવેશ થાય છે. તો અહીંયા આગળ દાખલા તરીકે બેક્ટેરિયા. સૃષ્ટિ પ્રોટિસ્ટાની અંદર કેવા સજીવો આવે છે? તો એ સમજવા માટે આપણે જોઈએ કે પ્રોટિસ્ટાની અંદર જે પ્રજીવ છે, અમીબા, પેરામીશિયમ, આ બધા સજીવનો સમાવેશ એ પ્રોટિસ્ટાની અંદર થાય છે. હવે બહુકોષી સજીવને આપણે અહીંયા આગળ નવો, એટલે કે આજ તમારે આ ચાર્ટમાં આગળ લઈ જવાનું છે. મારે જગ્યા નથી તો પાછું દિવાલ ઉપર લખવું પડે. ક્લિયર? તો એ લોચો થઈ જાય. તો બહુકોષી સજીવથી આગળ વધીએ. બહુકોષી સજીવ એમાં બે વેરાયટી આવે છે. કેટલી વેરાયટી પડે છે બહુકોષી સજીવની અંદર? બે વેરાયટી પડે છે. કઈ બે વેરાયટી હશે? લેટ્સ સી, ચલો સમજીએ. એક કે જે કોષ દિવાલ નથી ધરાવતો, બીજો જે કોષ દિવાલ ધરાવે છે. આમાં કયા બે ભાગ પડ્યા ડિયર ફ્રેન્ડ્સ? કોષ દિવાલ ન ધરાવતા અને કોષ દિવાલ ધરાવતા. કોષ દિવાલ ધરાવતા અને અહીંયા આગળ આવશે કોષ દિવાલ ન ધરાવતા. ન ધરાવતા સજીવોમાં એક જ સૃષ્ટિ છે, સૃષ્ટિ પ્રાણી, કે આપણે ડિયર ફ્રેન્ડ્સ કોષ દિવાલ ધરાવતા નથી. તો અહીંયા આગળ આપણે લખીશું સૃષ્ટિ પ્રાણી. ઓલરાઈટ, ઓલરાઈટ. હવે જે કોષ દિવાલ ધરાવે છે એમાં બે વેરાયટી છે, જે પૈકી અમુક વેરાયટી જાતે ખોરાક બનાવે છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરે છે, અને અમુક વેરાયટી છે એ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી. એટલે કે બે સૃષ્ટિ વધી, એ પૈકી એક સૃષ્ટિ એ પોતાનો ખોરાક જાતે બનાવે છે, સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. બીજી સૃષ્ટિ છે એ કોઈ પ્રકારે પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. તો કોષ દિવાલ ધરાવતા ન ધરાવતામાં ફરીવાર પાછા બે પાર્ટ પડશે. કયા બે પાર્ટ પડશે એ સમજીએ. એક કે જે પ્રકાશ સંશ્લેષણ કરે છે, બીજા કે જે પ્રકાશ સંશ્લેષણ કરતા નથી. તો અહીંયા આગળ લખીએ પ્રકાશ સંશ્લેષણ ન કરતા, અને અહીંયા આગળ પ્રકાશ સંશ્લેષણ કરતા. જે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા એ સજીવની સૃષ્ટિનું નામ છે સૃષ્ટિ ફૂગ. કારણ કે ફૂગ સૃષ્ટિ છે એ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી, તો બીજામાંથી પોષણ ખેંચે છે. અને છેલ્લી એક સૃષ્ટિ જે પ્રકાશ સંશ્લેષણ કરે છે એનું નામ છે સૃષ્ટિ વનસ્પતિ. કેવો પતિ? વનસ્પતિ. ઓલરાઈટ, ક્લિયર છે? ચલો બોક્સ મારી દઈએ બધે. હવે સેપરેટ બધું ભેગું ના થઈ જાય. આ અહીંયા આગળથી અલગ પડે છે, સેપરેટ થાય છે, બરાબર? ભેગું ના થાય એ જ
જોજો તમારી રીતે. આ બહુકોષીને આપણે આગળ લીધેલો છે, જગ્યા નહોતી એના લીધે. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? તો આ રોબર્ટ વિટેકરે આપેલું જે 5 સૃષ્ટિનું વર્ગીકરણ હતું એ મિત્રો આ રીતે કરી શકાય. ચલો નોટ ડાઉન કરી લ્યો. એટલે પહેલી સૃષ્ટિ જેનું નામ છે મોનેરા, આપણે મોનેરાથી ડિયર ફ્રેન્ડ્સ શરૂઆત કરીએ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ લખાઈ ગયું હશે. તો ઇરેઝ કરી લઉં. લાસ્ટ કોલ બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો. 3, 2, 1 ઇરેઝ કરું છું. કઈ સૃષ્ટિ આદિકોષ કેન્દ્રીકોષ ધરાવે છે? કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. કઈ સૃષ્ટિ આદિકોષ કેન્દ્રીકોષ ધરાવે છે? ચલો ક્વિક. આન્સર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ થવો જોઈએ. કે કઈ સૃષ્ટિ એ આદિકોષ કેન્દ્રીકોષ ધરાવે છે? એ પછી સેકન્ડ ક્વેશ્ચન, 5 સૃષ્ટિ વર્ગીકરણ કોને આપ્યું? 5 સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપેલું છે? એ બીજો ક્વેશ્ચન નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો ક્વિક ડિયર ફ્રેન્ડ્સ. 5 સૃષ્ટિ વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે આપ્યું? ઓલરાઈટ, ચલો પહેલી સૃષ્ટિ શરૂ કરીએ. બાકી હોય તો વિડીયો પોઝ કરો, નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હવે આપણે સૃષ્ટિ નંબર 1 શરૂ કરીએ, જેનું નામ છે સૃષ્ટિ મોનેરા. જેનું નામ શું છે? સૃષ્ટિ મોનેરા. આ એક એવી સૃષ્ટિ છે જે કોઈ પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતી નથી. એટલે કે તેના જે કોષ છે એ સંપૂર્ણપણે આદિકોષ કેન્દ્રીકોષ છે. તેના કોષ એ આદિકોષ કેન્દ્રીકોષ છે. તો પહેલો મુદ્દો લખીશું, આદિકોષ કેન્દ્રીકોષ ધરાવતી સૃષ્ટિ એ મોનેરા છે. ચલો ત્યારે આદિકોષ કેન્દ્રીકોષનો મિનિંગ તમને બધાને ખબર છે. તો સૌથી પહેલો મુદ્દો કે કોષ કેન્દ્ર, તો કે આ સૃષ્ટિની અંદર કોષ કેન્દ્રનો શું હશે? અભાવ હશે. આ સૃષ્ટિમાં કોષ કેન્દ્રનો ડિયર ફ્રેન્ડ્સ શું જોવા મળશે? સંપૂર્ણપણે અભાવ જોવા મળશે. તો કોષ કેન્દ્ર લખી અને એના આન્સરમાં લખીશું કે અભાવ, કોઈ પ્રકારની હાજરી જોવા મળતી નથી હોતી. અભાવ. નંબર 2 પર જઈએ. શું કોષ કેન્દ્ર ન હોય તો બધી અંગિકાઓ હોય? ફરી એકવાર,
કોષ કેન્દ્ર નથી, તો શું આ સજીવોમાં અંગિકા જોવા મળે છે? અંગિકા એટલે કોષ કેન્દ્રનો અભાવ હોય, અથવા તો એવું પણ બની શકે કે પ્રાથમિક કક્ષાનું કોષ કેન્દ્ર, આપણે એવું પણ લખી શકીએ કોષ કેન્દ્રનો અભાવ અથવા પ્રાથમિક કોષ કેન્દ્ર ધરાવે છે. પ્રાથમિક કક્ષાનું એટલે કે કોષ કેન્દ્ર પટલ ન હોય, અંદરનું રંગસૂત્ર ડાયરેક્ટ આટા મારતું હોય, એ રંગસૂત્રને આપણે ન્યુક્લિયોઇડ તરીકે ઓળખીએ છીએ. એ રંગસૂત્રને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? ન્યુક્લિયોઇડ તરીકે. ક્લિયર છે ડિયર ફ્રેન્ડ્સ? ચલો, તો અંગિકા, તો ઓબ્વિયસલી યાર કોષ કેન્દ્રનો અભાવ હોય તો અંગિકાનું કામ શું છે? તો કે અંગિકાનો પણ અભાવ જોવા મળે છે. અંગિકાઓનો પણ શું હોય છે? અભાવ. હા, અંગિકા એટલે કેવી અંગિકા? તો કે પટલમય અંગિકા. કારણ કે આ સજીવોને જીવવા માટે રિબોઝોમ્સ છે. એકચ્યુઅલી અંગિકાનો જ અભાવ છે, પણ પર્ટિક્યુલર શબ્દ લખવો પડશે, પટલમય અંગિકા. કારણ કે આ સજીવોને પ્રોટીનની જરૂર છે, એ પ્રોટીન માટે એના શરીરમાં રિબોઝોમ્સ છે. તો રિબોઝોમ્સ એક એવી અંગિકા છે કે જે પટલ ધરાવતી નથી, એ પટલ વિહીન અંગિકા છે. કેવી છે? પટલ વિહીન. તો આપણે આનો આન્સર લખવો પડશે પટલમય અંગિકાનો અભાવ. ક્લિયર? કેવી અંગિકા? પટલમય અંગિકાનો અભાવ. હવે જોઈએ શરીર રચના. તો ખબર જ છે આપણને કે આ એક કોષી શરીર રચના ધરાવે છે. કેવી શરીર રચના ધરાવે છે? સંપૂર્ણપણે એક કોષી શરીર રચના ધરાવે છે. તો આના આન્સરમાં ડિયર ફ્રેન્ડ્સ આપણે લખીશું કે તે એક કોષી હોય છે અથવા વસાહતી હોય છે. વસાહતી એટલે શું? તો કે હોય બધા એક કોષી, પરંતુ હળી મળીને રહેતા હોય, એક ગ્રુપમાં રહેતા હોય, તો એને આપણે વસાહતી સજીવ તરીકે ઓળખીએ છીએ. કેવા સજીવ તરીકે ઓળખીએ છીએ? વસાહતી સજીવ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર ડિયર ફ્રેન્ડ્સ? શરીર રચના પછીના ટોપિક પર જઈએ. તો શરીર રચના પછી આવે છે કોષ દિવાલ. હવે ડિપેન્ડ કરે છે કે કોષ દિવાલ હાજર છે કે કેમ. અમુક સજીવની અંદર કોષ દિવાલ હાજર હોય છે, અમુક સજીવની અંદર કોષ દિવાલ ગેરહાજર હોય છે. તો આપણે અહીંયા લખશું અમુક સજીવમાં હાજર, અમુકમાં ગેરહાજર, એટલે કે હાજર અથવા ગેરહાજર. તો સજીવ પર ડિપેન્ડ કરે છે. એ કોના પર આધારિત છે? એ સજીવ પર આધારિત છે. ક્લિયર? એની પછી આવે છે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ. તો પોષણ પદ્ધતિમાં પણ એવું જ છે. અમુક સજીવ પોતાનો ખોરાક જાતે બનાવે છે, અમુક સજીવ એ બીજા પર આધાર રાખે છે. તો પોષણ પદ્ધતિની અંદર આપણે લખશું કે સ્વયંપોષી અથવા પરપોષી. અમુક બેક્ટેરિયા, જે રોગના બેક્ટેરિયા છે, આપણા શરીરમાંથી પોષણ લે છે. જે રોગના બેક્ટેરિયા નથી, જે સાયનો બેક્ટેરિયા છે, અમુક પ્રકારની લીલ છે. સર, લીલ વનસ્પતિમાં ન આવે. અમુક લીલ એવી છે કે જે પહેલા જન્મીતી આદિકોષ હતી, ઈ મોનેરામાં આવે. તો એ લીલ પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે એ સ્વયંપોષી થઈ. બેક્ટેરિયા એ બીજામાંથી પોષણ મેળવે, તો એ પરપોષી થયા. સમજો છો વાતને? ચલો, તો પોષણ પદ્ધતિ જોઈએ. તો પોષણ પદ્ધતિ કેવી બને છે? તો કે સ્વયંપોષી અથવા પરપોષી. આના ઉદાહરણ જોઈએ. તો આના ઉદાહરણની અંદર કોણ કોણ આવશે? તો કે સાયનોબેક્ટેરિયા ઉદાહરણ અથવા
એક્ઝામ્પલ, તો આ સજીવના સમુદાયના ઉદાહરણની અંદર કોણ કોણ આવશે? તો કે નીલ, હરિત, લીલ. સૌથી પહેલા તો કેવી? નીલ, હરિત, લીલ. લીલા કલર સિવાયની લીલ આમાં આવે. પછી તો કે સાયનો બેક્ટેરિયા, બેક્ટેરિયાનો ટાઈપ છે. આમ જોવો તો દરેક પ્રકારના બેક્ટેરિયા આમાં જ આવે. તો આ બધા કેવા સજીવ છે? આદિકોષ કેન્દ્રિત સજીવો છે. ચલો એક ચોક્કસ આકૃતિઓ દ્વારા સમજીએ કે આ કેવા જોવા મળે છે. તો બેક્ટેરિયા કંઈક આવો હોય છે. વાયરસને આપણે ક્યાંય નહીં લખીએ, કારણ કે હજી નક્કી જ નથી વાયરસ સજીવ છે કે નિર્જીવ છે. એટલે એ આમાંથી એકય સૃષ્ટિની અંદર વાયરસનો આપણે સમાવેશ કરવાનો નથી. ચલો હવે તમે એમ કહેશો સજીવ છે પણ એ માણસ માનવના શરીરની બહાર નીકળે ત્યારે એ સંપૂર્ણપણે નિર્જીવ જેવું કાર્ય કરે છે. એટલે એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. એવું પ્રોપર નક્કી નથી થયું સજીવ છે કે નિર્જીવ છે. ઓલરાઈટ, ચલો ડિયર ફ્રેન્ડ્સ ડ્રો કરીએ. અહીંયા આગળથી કટ મારીએ તો બેક્ટેરિયામાં અહીંયા આગળ આપણે મિત્રો જોઈશું તો એના રંગસૂત્ર જોવા મળે છે. એ રંગસૂત્રને આપણે ન્યુક્લિયોઇડ તરીકે કહીએ, ઓળખીએ છીએ, દોરીમય રંગસૂત્ર. બરાબર. હવે અહીંયા આગળ જે બહાર નીકળશે એને આપણે કહીશું કસા. શું કહીશું? કસા. આ એના પ્રચલન માટે ઉપયોગી છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન માટે કસા જરૂરી છે. એના શરીર ઉપર સ્પાઇક્સ જોવા મળશે. સ્પાઇક છે એ પ્રોટીનના અણુને તોડવા માટે આપણા શરીરની અંદર કામ કરે. આ દાખલા તરીકે આ રોગનો બેક્ટેરિયા હોય તો આ ઉપરના જે સ્પાઇક્સ છે એ પ્રોટીનના અણુ સાથે રિએક્ટ કરી અને એ અણુને તોડીને એમાંથી આનો કોષ છે એ પોષણ મેળવવા લાગે. આ અંદર જે જોવા મળે છે એ પણ સ્પાઇક્સ જ છે. તો આ રીતે કોઈ બેક્ટેરિયા છે એ જોવા મળતો હોય છે. લીલ જોઈએ તો લીલને કદાચ કંઈક આ રીતે ડ્રો કરી શકાય. બરાબર. હવે આમાં અમુક કોષ એવા હોય છે કે જે કંઈ કામ જ નથી કરતા હોતા. એની પાસે હરિતકણ નથી હોતું. એની પાસે હરિતકણ નહીં, એક કણ જ નથી હોતું. એટલે એ વિષમ કોષ કહેવાય. એ બીજા ઉપર આધાર રાખે છે. એ બીજા પર આધાર રાખે છે. અહીંયા આગળ આજુબાજુ કોષ દિવાલ ડ્રો કરી લઈએ. અને અહીંયા આગળથી આ લીલ આગળ આગળ વધતી જાય છે આ રીતે. ઓકે, અહીંયા આગળ એની ઉપરની બાજુએ આગળ વધતી જાય છે. આપણે એનો નાનો એવો પોર્શન ડ્રો કરીએ તો અમુક કોષ્ટ છે એ વિષમ કોષ્ટ હોય, ના એની પાસે હરિતકણ હોય ના કંઈ હોય. એટલે આવા કોષ છે એ બીજા સજીવના એટલે કે બાકી બધા જે પ્રક્રિયા કરતા હોય, પ્રકાશ સંશ્લેષણ કરતા હોય, એમાંથી પોષણ મેળવી લે. એમાંથી શું કરી લે? પોષણ મેળવી લે. આ
એવી લીલ છે કે જેની પાસે ચોક્કસ કોષ કેન્દ્ર નથી, કોષો ભેગા થઈને રહે છે અને ભેગા થઈને રહેતા હોવાથી આવી લીલને આપણે આદિકોષ કેન્દ્રી કોષ તરીકે ડિયર ફ્રેન્ડ્સ ઓળખીએ છીએ. કેવા કોષ તરીકે ઓળખીએ છીએ? આદિકોષ કેન્દ્રી કોષ. ક્લિયર? તો જે ખાલી ભાગ છે એને આપણે વિષમ કોષ્ઠ કહીશું અને અમુક એવા હોય કે એ ચાઈ કરીને પ્રકાશ સંશ્લેષણ ના કરતા હોય એને વિશ્રામી બીજાણુઓ કહેવાય. આને શું કહેવાય? આ જાણકારી માટે છે, વિશ્રામી એ બધું તો સમજ્યા, અને વચ્ચે જે છે એ વિષમ કોષ્ઠ છે. એટલે આ પ્રકાશ સંશ્લેષણ ખાલી જગ્યા જેવું છે, એની પાસે કાંઈ નથી, બીજા ઉપર આધાર રાખે છે. વિશ્રામી છે એ આરામ કરે છે, એ પણ બીજા ઉપર ડિપેન્ડ કરે છે. તો આ રીતે સાયનોબેક્ટેરિયા, આ રીતે મોનેરા સૃષ્ટિ આપણને જોવા મળે છે. તો કિંગડમ મોનેરા, કિંગડમ એટલે સૃષ્ટિ, આપણે સૃષ્ટિ વર્લ્ડ નહીં કહીએ, અહીંયા આગળ નામ આપ્યું છે કિંગડમ. તો કિંગડમ મોનેરા કમ્પ્લીટ થઈ. ચલો ડિયર ફ્રેન્ડ્સ, નોટ ડાઉન કરી લ્યો અત્યારે. ચલો ડિયર ફ્રેન્ડ્સ, હોપ કમ્પ્લીટ થઈ ગયું હશે. બાકી હોય તો સ્ક્રીનશોટ મારી લ્યો, એ પછી આપણે ડિયર ફ્રેન્ડ્સ આગળ વધીએ. ચલો લાસ્ટ કોલ, સ્ક્રીનશોટ પાડી લેજો, ઇરેઝ કરું છું. ઓલ રાઈટ, ચલો ત્યારે. તો હવે પછીની સૃષ્ટિ આપણે સમજીશું, સૃષ્ટિ પ્રોટિસ્ટા. ત્યાં સુધી કયા વૈજ્ઞાનિકે આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા સૃષ્ટિની અંદર વર્ગીકરણ કર્યું? આ જવાબ કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો ફરી એકવાર. કયા વૈજ્ઞાનિકે આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા આ બે સૃષ્ટિની અંદર વિભાજન કર્યું? જે વર્ગીકરણ બેક્ટેરિયાનું કર્યું એ સાયન્ટિસ્ટ કોણ હતા? એ આન્સર નીચે કોમેન્ટ બોક્સની અંદર અત્યારે ડિયર ફ્રેન્ડ્સ કોમેન્ટ કરો. ચલો વિડીયો પોઝ કરો, કોમેન્ટ કરો, પછી આગળ વધીએ. સૃષ્ટિ નંબર 2, જેનું નામ છે સૃષ્ટિ પ્રોટિસ્ટા. સૃષ્ટિ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્ય છે એ બધા એક કોષી છે. બધા કેવા છે? એક કોષી છે, પરંતુ એ સુકોષ કેન્દ્રી છે. અને આ બધા જ સજીવો એવા છે કે જે પાણીની અંદર જ ઓલમોસ્ટ વસવાટ કરતા હોય. બહુ રેરલી એવા સજીવ છે કે જે સ્થળ જ હોય. તો મોટા ભાગના સજીવો કેવા છે? જલજ છે. થોડા સજીવો સ્થળ જ છે. ચલો ત્યારે સૌથી પહેલા આપણે ડિયર ફ્રેન્ડ્સ શરૂઆત કરીએ. તો સૌથી પહેલા લખીએ શરીર રચના. કેવી રચના? શરીર રચના. તો આ સજીવો એ એક એવા સજીવો છે કે જે
એક કોષી, એક કોષી પરંતુ કોષ કેન્દ્ર ધરાવે છે, તો એવું લખીશું એક કોષી સુકોષ કેન્દ્રી સજીવો છે. કેવા? એક કોષી પરંતુ સુકોષ કેન્દ્રી, દરેક પ્રકારના કોષ છે એ ધરાવે છે. ક્લિયર? ચલો એ પછી જોઈએ શ્રમ વિભાજન. શું લાગે છે આ સજીવોમાં કાર્યની વહેંચણી થઈ હશે? નંબર 2 શ્રમ વિભાજન. એ પહેલા એ જવાબ આપો કે શું આપણા શરીરમાં કાર્યની વહેંચણી થયેલી છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. શું યસ ઓર નો આપણા શરીરની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે? યસ ઓર નો? 5 સેકન્ડ રાહ જોઉં છું. વિડીયો પોઝ કરો, કમેન્ટ કરો. ઓલરાઈટ, તો આપણા શરીરની અંદર શ્રમ વિભાજન જોવા મળે છે. આ લોકોના સજીવમાં આ લોકોના શરીરમાં કોઈ શ્રમ વિભાજન જોવા મળતું નથી. રીઝન શું છે? કેમ જોવા નથી મળતું? એક જ કોષનું શરીર છે. આપણામાં ખાવાની જગ્યા અલગ હોય, હૃદય ધબકવાની જગ્યા અલગ હોય. હૃદય છે ધબકવાનું જ કાર્ય કરે. બકલ કેવિટી, મુખ ગુહા છે, ખોરાક ચાવવાનું કાર્ય કરે. આંખ જોવાનું, એક સમજાવેલું એકવાર. આ એક કોષના શરીર એક જ કોષથી કેટલું મેનેજ કરશે? તો એક કોષ છે જુદા જુદા કાર્યની વહેંચણી નહીં કરે. એક જ કોષની અંદર દરેક પ્રકારના કાર્ય થશે. અને એક જ કોષની અંદર દરેક પ્રકારના કાર્ય થતા હોવાથી એવું કહી શકાય કે શ્રમ વિભાજનનો અભાવ જોવા મળે છે. આ સજીવના શરીરની અંદર શ્રમ વિભાજનનો શું હોય? અભાવ હોય. એક કોષમાં જ્યાંથી ખાય ત્યાંથી જવાનું ખાવાનું કાર્ય એક જ જગ્યાએથી થાય. કોષની વહેંચણી નથી થયેલી. સિમ્પલ રચના છે. આનું આયુષ્ય આમ જો તો અમર છે. મેં વાત કરેલી, દર 30 મિનિટે અમીબા બેવડાય. બેવડાય એટલે આમ બેવડાય નહીં, એકમાંથી બે થાય. બેવડાના બે અર્થ નીકળે ને? તમે અઘરા છો પાછા. ક્લિયર? તો અમીબા છે એ દર 30 મિનિટે રિપ્રોડક્શન કરે, પ્રજનન કરે. તાજા જન્મેલા અમીબા 30 મિનિટની અંદર પુખ્ત થઈ જાય, પ્રજનન કરે, એકમાંથી બે થાય. અલિંગી પ્રજનન છે. નવા સજીવ 8મામાં ભણી ગયા ને, લિંગી અને અલિંગી પ્રજનન. તો આ બધા મોટા ભાગના સજીવો અલિંગી પ્રજનન કરશે. અલિંગી પ્રજનન શું છે? એક જ સજીવમાંથી નવા સજીવ જન્મે રાખે, અલિંગી પ્રજનન છે. ઓલરાઈટ, ચલો શ્રમ વિભાજન પછી જોઈએ તો એ પછી આવે છે પ્રચલન. આ સજીવો એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કેવી રીતે કરશે? તો કે આ સજીવોની અંદર ડિયર ફ્રેન્ડ્સ પ્રચલન કરવા માટે કાં તો ખોટા પગોની રચના આવેલી હોય છે, સુડોપોડિયા, જે અમીબામાં જોવા મળે છે. અથવા તો આ પ્રાણીઓ, આ સજીવની, પ્રાણીઓ તો ન કહી શકાય, આ સજીવોમાં કશા જોવા મળે છે. હમણાં આપણે જોયું ને કશા, તો એ કશા દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન કરે છે, ખોટા પગો અથવા કશા દ્વારા. સમજો છો વાત? ચલો નેક્સ્ટ નંબર પર આગળ વધીએ. શરીર રચના આવી ગઈ, શ્રમ વિભાજન આવી ગયું, પ્રચલન આવી ગયું. હવે પછી આપણે જોઈએ પોષણ કઈ રીતનું હોય છે. પોષણ તો બે પ્રકારના પોષણ આપણ ધરાવે છે. આઈધર અમુક જે સજીવો છે એ પોતે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, તો પોતાની જાતે બનાવે તો એને આપણે સ્વયંપોષી સજીવો કહીએ છીએ. અને પોતાનો ખોરાક પોતાની જાતે ન બનાવે તો એને આપણે પરપોષી અથવા વિષમપોષી સજીવો કહીએ છીએ. પરપોષી પણ લખી શકો અને વિષમપોષી પણ લખી શકો. બોથ આર સેમ. કયા બે? સ્વયંપોષી અથવા વિષમપોષી. આ બંનેમાંથી કંઈ પણ લખશો તો ચાલશે. ક્લિયર? હવે ઉદાહરણ જોઈએ તો આના ઉદાહરણની અંદર આવશે. દાખલા તરીકે જોવા જઈએ તો એક્ઝામ્પલ અમીબા, પેરામીશિયમ,
યુગલીના મચ્છર માટે જવાબદાર જે પ્રજીવ છે એનું નામ છે પ્લાઝ્મોડિયમ. તો પ્લાઝ્મોડિયમ પણ મચ્છર હું મેલેરિયા માટે. આ બધા સજીવ છે આની અંદર જોવા મળે છે, આ સૃષ્ટિમાં જોવા મળે છે. ચલો ડાયાગ્રામ્સ બનાવીએ, આકૃતિ બનાવીએ. તો સૌથી પહેલા અમીબા ડ્રો કરું છું. અમીબા ટેક્સ્ટબુકમાં 3D માં આપ્યા છે, તો પહેલા આપણે 2D માં ડ્રો કરીએ, પછી 3D માં ડ્રો કરીએ. તો 2D માં અમીબા છે 10મા ધોરણની અંદર તમારે આવા ડ્રો કરવાના આવશે. અમીબાનો કોઈ દર સેકન્ડે આકાર બદલાય, એનો કોઈ આકાર છે એ આકાર ડિયર ફ્રેન્ડ્સ નિશ્ચિત જોવા મળતો નથી હોતો. ક્લિયર છે? અમીબા કંઈક આવા જોવા મળે. એને બરાબર વચ્ચેથી કટ કરીને જો ડ્રો કરવામાં આવે, અમીબાને બરાબર વચ્ચેથી જો કટ કરીને ડ્રો કરવામાં આવે તો એ 3D માં કંઈક આવા દેખાય. આને ડબલ લેયરમાં ડ્રો કરીશું. આને પણ ડબલ લેયરમાં લઈ લેશું. રાઈટ, બરાબર વચ્ચે જીવંત રહેવા માટે એને કોષ કેન્દ્રની રચના આવેલી છે. તો આ કોષ કેન્દ્ર હશે. ક્લિયર? જીવંત રહેવા માટે બીજું કોષ રસ આવેલો હશે, તો કોષ રસ આપણે વચ્ચે ડ્રો કરીશું. બાકીની બધી અંગિકાઓ પણ જોવા મળતી જ હોય આ અમીબાના શરીરની અંદર. ખાસ કરીને આંકુચક રસધાની. કેવી? આંકુચક રસધાની જોવા મળતી હોય. જે ભાગ છે ને આંકુચક રસધાની અમુક હોય એ ભાગ જોવા મળતા હોય. ઓલમોસ્ટ આપણી જેવો જ કોષ છે. હા, કે દરેક વસ્તુ હાજર હોય એ કહી ના શકાય. ક્લિયર છે? ચલો, આ જે અંદરનો ભાગ છે એ કોષ રસ છે. બરાબર વચ્ચે જોવા મળે છે આ ભાગ, આ વચ્ચે કોષ કેન્દ્ર, આ આંકુચક રસધાનીના પાચન માટે જવાબદાર. હજી એક વસ્તુ જોવા મળે એ અન્નધાની, આને આપણે અન્નધાની કહી દઈએ. સૌથી ઉપર જોવા મળે એ એનું ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર કહી દઈએ. અને આ સજીવ જેને આપણે અમીબા કહી દઈએ. ચલો ક્લિયર? હવે આપણે ડ્રો કરીએ યુગલીના. યુગલીના કેવું હોય તો કે આહારો એક એવું સજીવ છે કે એક જ પ્રજીવ, આ એક પ્રજીવ એવું છે કે જે વનસ્પતિ નથી તેમ છતાં પણ એ પ્રકાશ સંશ્લેષણ કરે છે. હવે જે ડ્રો કરું છું એનું નામ છે યુગલીના. એ વનસ્પતિ નથી તેમ છતાં પણ એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. ક્લિયર? તો યુગલીના ડિયર ફ્રેન્ડ્સ કંઈક આવું દેખાશે. આ યુગલીનાની અંદર ઘણા બધા હરિતકણ જોવા મળશે. એ પહેલા અહીંયા આગળથી એક આની અંદર બે કસા હોય. યુગલીના નામના સજીવની અંદર બે કસા જોવા મળે, જે પૈકી એક કસા છે એને પ્રચલન માટે જવાબદાર છે. શેના માટે જવાબદાર છે એક કસા? તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રચલન માટે. અને આની અંદર એક ટૂંકી કસા આવે. એ લાંબી કસા કોઈ પણ રીતે કપાઈ ગઈ હોય
તો અહીંયાથી એક નવી કસા ઉત્પન્ન થાય, એને ટૂંકી કસા કહેવાય. આ જે છે એ લાંબી કસા, અંદર છે એ ટૂંકી કસા. ચલો હવે બરાબર વચ્ચે આની અંદર આ શેપમાં હરિતકણની પુટિકાઓ જોવા મળશે. બરાબર. હવે એક ન્યુક્લિયસ જોવા મળશે, એટલે કે એની અંદર રહેલું એક કોષ કેન્દ્ર જોવા મળશે. કોષ કેન્દ્રની બરાબર મધ્યમાં એક કોષ કેન્દ્રિકા જોવા મળશે. અને આને પણ જીવવા માટે આના શરીરની અંદર રસધાની, અન્નધાની જેવી રચનાઓ જોવા મળશે. ક્લિયર? આને આંખ જેવું ન હોય એટલે અહીંયા આગળ એક પ્રકાશ સંવેદી ઘટક જોવા મળે. અને જીવવા માટે અલ્ટિમેટલી જે રસ જોવા મળે એને આપણે કોષ રસ તરીકે ઓળખીએ છીએ. આ જે પુટિકા છે ને એને આ રીતે ડ્રો કરવાની છે. કાજુ જેવી દેખાવી જોઈએ. કાજુ નથી, એની જેવી દેખાવી જોઈએ. ક્લિયર? એવું હોય તો એકાદ વારે રીડ્રો કરી લઉં. ચલો ક્લિયર? હવે લેબલિંગ કરી લઈએ, નામ નિર્દેશન કરી લઈએ. તો આને આપણે કહીશું લાંબી કસા. અહીંયા આગળ જે જોવા મળે છે એ છે ટૂંકી કસા. ગ્રીન કલરનું દેખાય છે એને આપણે કહીશું હરિતકણ યુક્ત પુટિકાઓ. આ જે દેખાય છે એ એની માટેની અન્નધાની છે. જીવંત રહેવા માટે જે જોવા મળે એને આપણે કહીશું કોષરસ. આંખ છે નહીં તો પ્રકાશ આવે એ ખબર કેમ પડે? તો અહીંયા આગળ હશે પ્રકાશ સંવેદી ઘટક. કયો ઘટક જોવા મળશે? પ્રકાશ સંવેદી ઘટક. અહીંયા આગળ હશે કોષ કેન્દ્ર. બરાબર મધ્યમાં હશે કોષ કેન્દ્રિકા. તો ડિયર ફ્રેન્ડ્સ, આ રીતનો આપણને કોઈ એક સજીવ છે એ જોવા મળે છે, જેને આપણે નામ આપીશું યુગ્લિના. શું નામ આપીશું આનું? યુગ્લિના. ચલો ક્લિયર? તો ફાઇનલી આજના લેક્ચર માટે ડિયર ફ્રેન્ડ્સ આટલું રાખીએ. હોમવર્કમાં આજથી ચાલેલું 2 વાર, હવે ડેઈલી ચાલેલું 2 વાર આવશે, કારણ કે હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ શરૂ થઈ છે, આગળ જતા કામમાં આવશે. તો ચાલેલું 2 વાર બાકી હોય નોટ ડાઉન કરીએ. મળે નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વર્ક કરો, સારું રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ. બાકી હોય નોટ ડાઉન કરી લે.